SAG દ્વારા સંચાલિત રાજકોટનું સૌથી પહેલું મલ્ટીપર્પઝ ઇન્ડોર સ્ટેડિયમ અને ફ્રેન્ડ્સ આજે અહીં ચાલી રહી છે કરાટે કોમ્પિટિશન NSKA ઓપન સૌરાષ્ટ્ર કરાટે ચેમ્પિયનશિપ 2023 નું આયોજન થયેલું છે, જેને મેનેજ કરી રહ્યું છે રાજકોટનું ટેકનોફાઇટ માર્શલ આર્ટ્સ ક્લબ. અને હા, આમાંથી ઘણા બધા ખેલાડીઓ રાજકોટનું નેશનલ તથા ઇન્ટરનેશનલ લેવલે નામ રોશન કરી ચૂક્યા છે. તમે પણ આ બાળકોનું પરફોર્મન્સ જોઈને એનું લેવલ સમજી શકો છો. દરરોજની 2 થી 2.5 કલાકની સખત મહેનત બાદ લોકો આ પરફોર્મન્સ પર પહોંચતા હોય છે. તમે પણ જોઈ શકો છો કે 5 વર્ષથી લઈને 25 વર્ષ સુધીના ખેલાડીઓ પોતાનું પરફોર્મન્સ અહીંયા આપી રહ્યા છે. ઘણા ખરા પેરેન્ટ્સ એવું વિચારતા હોય છે કે કરાટે માત્ર લડવા માટે હોય છે, પણ કરાટે માત્ર લડવા માટે નથી. તમે પણ જોઈ શકો છો કે આ બાળકોની ચપળતા, જુસ્સો, એકાગ્રતા, નિડરતા, કોન્સન્ટ્રેટ, ફોકસ અને કોન્ફિડન્સ લેવલ તમે જોઈ શકો છો કેટલી નાની નાની બાળકીઓને આ મેડલ મેળવી રહી છે. આવી જ કરાટેને લગતી રાજકોટમાં ઇવેન્ટ્સ અને ટ્રેનિંગ પ્રોગ્રામ રાજકોટમાં ટેકનોફાઇટ રેગ્યુલર કરતું રહેતું હોય છે. અને ફ્રેન્ડ્સ, ખાસ રાજકોટમાં બાળકોને કરાટે શીખવાડવા માટે રાજકોટનું બેસ્ટ કરાટે એકેડેમી એટલે કે ટેકનોફાઇટ માર્શલ આર્ટ્સ ક્લબ, કે જેમની રાજકોટમાં 11 થી વધારે બ્રાન્ચ આવેલી છે, જે રાજકોટના દરેક એરિયામાં કાર્યરત છે. અને એમના મેનેજિંગ ડાયરેક્ટર છે રોબિન સર કાસોન્દ્રા, જે આ ઇવેન્ટના સ્પેશિયલ ગેસ્ટ પણ છે. તો આપણા જેટલા બી 11 બ્રાન્ચીસ છે એ બધી ઇન્ડોર બ્રાન્ચીસ. સ્ટેડિયમ ઉપર આપણે ઊભા છીએ, ત્યાં બી 20 તારીખના એક બ્રાન્ચ અમારા દ્વારા સ્ટાર્ટ કરવામાં આવે છે. ટેકનોફાઇટ માર્શલ આર્ટ્સની સાથે 37 કોચ જોડાયેલા છે. એટલે ખાસ હું આપણી રાજકોટની જનતાને એ વાત કહીશ કે તમારા બાળકને કોઈ બી સ્પોર્ટ્સ કરાવો. સ્ટુડન્ટ્સ તરીકે તો 5 વર્ષથી લઈને 55 વર્ષની કોઈ પણ વ્યક્તિ આપણી 11માંથી કોઈ પણ બ્રાન્ચનો સંપર્ક કરી અને ત્યાં એડમિશન લઈને કરાટે શીખી શકે છે. એમાં પણ આપણે ફ્રી ટ્રાયલ આપીએ છીએ.